ખેડૂતો માટે સરકારની ઘણી યોજનાઓ છે, પરંતુ શું તમને ખબર છે કે કઈ યોજનામાં કેટલી મદદ મળે છે? ઘણીવાર માહિતીના અભાવે ખેડૂતો આ લાભથી વંચિત રહી જાય છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક સબસિડી અને સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. સૌથી પહેલા વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય 3 હપ્તામાં બેંક ખાતામાં આપવામાં આવે છે. આ રકમ બીજ, ખાતર અને ખેતીના જરૂરી ખર્ચામાં મદદરૂપ થાય છે. પાકને નુકસાનથી બચાવવા માટે જ પીએમ પાક વીમા યોજના. દુષ્કાળ, કરા કે જીવાતથી પાક બગડે તો ખેડૂતોને નિયમો મુજબ વળતર મેળવવામાં મદદ મળે છે. ઓછા પ્રીમિયમ અને પાકને સુરક્ષા આપવાના એક મહત્વપૂર્ણ ઉપાય છે. ખેતીમાં મશીનરીઓ ખર્ચ ઓછો કરવા માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના ખૂબ જ ઉપયોગી છે. આ યોજના હેઠળ ટ્રેક્ટર, કાપણી મશીન અને અન્ય કૃષિ સાધનો ખરીદવા માટે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સહાય 50% થી 80% સુધી હોઈ શકે છે. પાણીની સમસ્યા માટે પીએમ કૃષિ સિંચાઈ યોજના હેઠળ ટપક સિંચાઈ અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ પર સહાય આપવામાં આવે છે. આનાથી પાણીની બચત થાય છે અને પાક ઉત્પાદન વધારવામાં મદદ મળે છે. યાદ રાખો, સરકારની યોજનાનો લાભ લેવા માટે યોગ્ય માહિતી અને સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે ખેડૂત છો અથવા તમારા ઓળખીતામાં કોઈ ખેડૂત છે તો આ માહિતી તેમને જરૂર શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.